હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. એસકે એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો. જુઓ, રુધિરનું પરિવહન તંત્રમાંથી આપણે અહીંયા આગળ રુધિરનું દબાણનો ટોપિક આજે આપણે ભણીશું. તો રુધિરનું દબાણ એટલે શું? તો આપણા રુધિર વાહિનીની અંદર રુધિરનું વહન થતું હોય છે. એ રુધિર વાહિનીની અંદર રુધિરનું જે દબાણ છે તે દબાણને આપણે રુધિરનું દબાણ તરીકે ઓળખીએ છીએ, જેને બ્લડ પ્રેશર પણ કહેવામાં આવે છે. એ બ્લડ પ્રેશરને આપણે નોંધવું હોય તો તેના માટે સ્પિગ્મોમેનોમીટર સાધનનો ઉપયોગ થાય છે. સ્પિગ્મોમેનોમીટર. તો આ સ્પિગ્મોમેનોમીટર સાધન કેવી રીતે વર્ક કરે છે? તો અહીંયા આગળ ડોક્ટર જોડે આપણે જઈએ છીએ ત્યારે આપણા હાથે આવી રીતે કપ ભરાવે છે. આ કપ ભરાવે છે, તેની અંદર પ્રેશરથી હવા તે ભરતા હોય છે, બરોબર. બાજુની અંદર એક આવી રીતે મર્ક્યુરીનું સાધન હોય છે, પારો અહીંયા આગળ હોય, બરોબર. એના આધારે આપણું બ્લડ પ્રેશર તે નોંધતા હોય છે. બ્લડ પ્રેશરની અંદર બે પ્રકારના પ્રેશર હોય છે, એક સિસ્ટોલિક પ્રેશર અને બીજું છે ડાયસ્ટોલિક પ્રેશર. મિત્રો અહીંયા સમજી લેજો કે સિસ્ટોલિક પ્રેશર શું છે અને ડાયસ્ટોલિક પ્રેશર શું છે, બરોબર મિત્રો. તો આપણે અહીંયા આગળ રક્તચક્રની અંદર સમજી લઈએ. તો રક્તચક્રની અંદર અહીંયાથી ક્ષેપક સંકોચાની શરૂઆત થાય છે. અહીંથી ક્ષેપક શું થાય છે? નું સંકોચન થતું હોય છે. અહીંયા આગળ 0.10 સેકન્ડમાં કર્ણકો સંકોચાય છે, ત્યાર પછી 0.30 સેકન્ડ માટે કોણ સંકોચાય છે? ક્ષેપકનું સંકોચન થતું હોય છે. ક્ષેપકો જ્યારે સંકોચાય છે ત્યારે રુધિર વાહિનીની અંદર મેક્સિમમ પ્રેશર હોય છે. એ મેક્સિમમ પ્રેશરને સિસ્ટોલિક પ્રેશર તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, સિસ્ટોલિક પ્રેશર એટલે શું? બરોબર. તો રુધિર વાહિનીની અંદર મેક્સિમમ જે પ્રેશર હોય છે, યાદ રાખજો, મેક્સિમમ જે પ્રેશર હોય છે તે પ્રેશરને આપણે સિસ્ટોલિક પ્રેશર તરીકે ઓળખીએ છીએ, બરોબર. એ રીતે ડાયસ્ટોલિક પ્રેશર. ડાયસ્ટોલિક પ્રેશર કોને કહેવામાં આવે છે? ત્યાર પછી અહીંયા આગળ જુઓ કે 0.30 સેકન્ડ પછી આ ક્ષેપકો શું પામશે? ડાયસ્ટોલ પામતા હોય છે. તો ક્ષેપકો જ્યારે ડાયસ્ટોલ પામે છે ત્યારે રુધિર વાહિનીની અંદર ઓછામાં ઓછું એટલે કે મિનિમમ પ્રેશર હોય છે. તો રુધિર વાહિનીમાં જે મિનિમમ પ્રેશર હોય છે તે પ્રેશરને ડાયસ્ટોલિક પ્રેશર કહેવામાં આવે છે. મેક્સિમમ પ્રેશર ક્યારે હોય છે? તો ક્ષેપકો જ્યારે સંકોચાય છે ત્યારે. ક્ષેપક જે સંકોચાય છે ત્યારે મેક્સિમમ પ્રેશર હોય છે. મિનિમમ પ્રેશર ક્યારે હોય છે? તો ક્ષેપક ડાયસ્ટોલ પામે છે ત્યારે હોય છે. ક્યારે હોય છે મિત્રો? ક્ષેપક જ્યારે ડાયસ્ટોલ પામે છે. તો ક્ષેપક ડાયસ્ટોલ અહીંયાથી પામે છે, માટે ત્યાં આગળ મિનિમમ પ્રેશર રુધિર વાહિનીની અંદર જોવા મળે છે, જેને ડાયસ્ટોલિક પ્રેશર કહીએ છીએ. સિસ્ટોલિક પ્રેશર કેટલું હોય છે મિત્રો? તો સિસ્ટોલિક પ્રેશર 120 મિલીમીટર મર્ક્યુરી જેટલું હોય છે. ડાયસ્ટોલિક પ્રેશર 80 મિલીમીટર મર્ક્યુરી જેટલું હોય છે. હવે આપણને એમ થાય છે કે સિસ્ટોલિક પ્રેશર અહીંથી શરૂઆત થાય, બરોબર. જ્યારે ક્ષેપકો સંકોચાય છે. ક્ષેપક જ્યારે સંકોચાય છે ત્યારે કર્ણકક્ષેપક વાલ્વ મિત્રો બંધ થાય છે. કર્ણકક્ષેપક વાલ્વ બંધ થાય છે ત્યારે જે અવાજ આવે છે તે અવાજને લબ અવાજ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ક્ષેપક સંકોચાય છે, પરિણામે સિસ્ટોલિક પ્રેશર નું નિર્માણ થાય છે. એ સિસ્ટોલિક પ્રેશર એ લબ અવાજ સાથે સંબંધિત છે. તો સિસ્ટોલિક પ્રેશર એ કયા અવાજ સાથે સંબંધિત છે? લબ અવાજ સાથે સંબંધિત છે. ડાયસ્ટોલિક પ્રેશર, તો અહીંયા આગળ ડાયસ્ટોલિક પ્રેશરનું નિર્માણ થશે જ્યારે ક્ષેપકોનું શિથિલન થાય છે ત્યારે ડાયસ્ટોલિક પ્રેશર થાય છે. ક્ષેપકોનું શિથિલન થાય છે ત્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય છે. ને અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થતા ડબ અવાજ આવે છે. તો એ ડબ અવાજ એ ડાયસ્ટોલિક પ્રેશર સાથે સંબંધિત છે, બરોબર મિત્રો. તો લબ અને ડબ અવાજ એ કયા પ્રેશર સાથે સંબંધિત છે તે પણ તમને ખબર હોવી જોઈએ. સિસ્ટોલિક પ્રેશર નોર્મલ રીતે 120 મિલીમીટર Hg, ડાયસ્ટોલિક પ્રેશર નોર્મલ રીતે 80 મિલીમીટર Hg જેટલું નોંધાયેલું છે, જેને આપણે 120/80 મિલીમીટર Hg તરીકે લખતા હોઈએ છીએ, બરોબર. આ રીતે લખી શકાય. આવી રીતે કોઈ દિવસ લખી શકાય નહીં, આ ખોટું છે, બરોબર. કે 80/120 પણ ન લખાય, બરોબર. પહેલા સિસ્ટોલિક પ્રેશર, પહેલા કયું પ્રેશર આવે? હંમેશા સિસ્ટોલિક આવે ને ત્યાર પછી કયું આવે? ડાયસ્ટોલિક પ્રેશર લખવામાં આવતું હોય છે,
બરોબર. તો આ રીતે લખવાનું છે, આ રીતે લખાય નહીં. તો આપણે અહીંયા આગળ મિત્રો શું જોયું? રુધિરનું દબાણ. બરોબર. રુધિરનું દબાણમાં બે દબાણ હોય છે, સિસ્ટોલિક જે મેક્સિમમ પ્રેશર, ડાયસ્ટોલિક જે મિનિમમ પ્રેશર. શાના કારણે મેક્સિમમ પ્રેશર થાય છે? તો ક્ષેપકો જ્યારે સંકોચાય છે ત્યારે રુધિરવાહિનીની અંદર મેક્સિમમ જે પ્રેશર હોય છે જે 120 મિલીમીટર Hg જેટલું નોર્મલ હોય છે. ડાયસ્ટોલિક પ્રેશર તો જ્યારે ક્ષેપકો ડાયસ્ટોલ પામે છે તે વખતે રુધિરવાહિનીમાં જે મિનિમમ પ્રેશર આવેલું હોય છે એ મિનિમમ પ્રેશરને આપણે ડાયસ્ટોલિક પ્રેશર કહીએ છીએ, જે 80 મિલીમીટર Hg જેટલું નોંધાયેલું છે. આમ રુધિરના દબાણને 120/80 મિલીમીટર Hg તરીકે આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી પલ્સ પ્રેશર. તો મિત્રો જોજો, પલ્સ પ્રેશર એટલે શું? તો સિસ્ટોલિક પ્રેશર અને ડાયસ્ટોલિક પ્રેશરના તફાવતને પલ્સ પ્રેશર કહેવામાં આવે છે. તો પલ્સ પ્રેશર કોને કહેવાય મિત્રો? સિસ્ટોલિક પ્રેશર માઇનસ ડાયસ્ટોલિક પ્રેશર. બરોબર. SP માઇનસ DP. સિસ્ટોલિક પ્રેશર કેટલું હોય છે? 120 મિલીમીટર Hg. ડાયસ્ટોલિક પ્રેશર કેટલું હોય છે મિત્રો? 80 મિલીમીટર Hg. પરિણામે 40 મિલીમીટર Hg એ પલ્સ પ્રેશર આપણે લખી શકીએ છીએ. તો પલ્સ પ્રેશર કોને કહેવાય? તો સિસ્ટોલિક પ્રેશર અને ડાયસ્ટોલિક પ્રેશરના તફાવતને આપણે પલ્સ પ્રેશર કહીએ છીએ. નોંધ કરી રાખજો, આનું મટીરીયલ પણ તૈયાર કરજો. જો ત્યાર પછી સરેરાશ રુધિરનું ધમનીમાં દબાણ, જેને મીન એટ્રિયલ પ્રેશર તરીકે ઓળખીએ છીએ. મીન એટ્રિયલ પ્રેશર. તો મીન એટ્રિયલ પ્રેશર શોધવું હોય તો કેવી રીતે શોધી શકો? તો રુધિરવાહિનીની અંદર એવરેજ પ્રેશર કેટલું હોય? તો મેક્સિમમ 120, બરોબર. મિનિમમ કેટલું? 80. તો મેક્સિમમ અને મિનિમમ નો સરવાળો ભાગ્યા 2 કરીશું તો મીન એટ્રિયલ પ્રેશર મળશે મિત્રો. પરંતુ એ રીતે આપણે શોધી શકતા નથી. મીન એટ્રિયલ પ્રેશરમાં સિસ્ટોલિક પ્રેશર પ્લસ ડાયસ્ટોલિક પ્રેશર ભાગ્યા 2 કરવાથી મળે નહીં મિત્રો. આ ખોટી રીત છે. કેમ ન મળે? કારણ કે ક્ષેપકનો સિસ્ટોલ સમયગાળો અને ક્ષેપકનો ડાયસ્ટોલ સમયગાળો સરખો હોતો નથી. આ બંને સમયગાળો અલગ અલગ હોય છે, માટે આપણે મીન એટ્રિયલ પ્રેશર આ રીતે નોંધી શકીએ નહીં. મીન એટ્રિયલ પ્રેશર જો શોધવું હોય તો MAP મીન એટ્રિયલ પ્રેશર બરાબર ડાયસ્ટોલિક પ્રેશર પ્લસ 1/3 પલ્સ પ્રેશર. પલ્સ પ્રેશરને આપણે શું કહીએ છીએ? સિસ્ટોલિક પ્રેશર માઇનસ ડાયસ્ટોલિક પ્રેશર, અને આપણે પલ્સ પ્રેશર તરીકે ઓળખીએ છીએ. તો ડાયસ્ટોલિક પ્રેશર કેટલું છે? 80 પ્લસ 1/3, અને અહીંયા પલ્સ પ્રેશર કેટલું થાય છે? 40. બરોબર. 120 માઇનસ 80 એટલે કે 40. બરોબર. તો આ રીતે આપણે મીન એટ્રિયલ પ્રેશર આપણે નોંધી શકીએ છીએ. તો મીન એટ્રિયલ પ્રેશર એટલે કે સરેરાશ રુધિરનું ધમનીમાં દબાણ આપણે આ સૂત્રથી આપણે માપી શકીએ છીએ. સ્ટોક વોલ્યુમ. મિત્રો, સ્ટોક વોલ્યુમ એટલે શું? તો એક રક્તચક્ર દરમિયાન હૃદયમાંથી આઉટપુટ થતું જે બ્લડ છે તેને આપણે સ્ટોક વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આપણે અહીંયા સમજીશું. જો આ N ડાયસ્ટોલિક પ્રેશર વોલ્યુમ છે. N ડાયસ્ટોલિક વોલ્યુમ. બરોબર. ડાયસ્ટોલિક ક્ષેપકનું ડાયસ્ટોલ અહીંથી શરૂઆત થાય છે, તો અહીંયા તેનો એન્ડ આવે છે. તો ક્ષેપકોનો ડાયસ્ટોલ, ક્ષેપકોનો શિથિલનનો એન્ડ અહીંથી શરૂઆત થાય ને અહીંયા એન્ડ આવે છે. બરોબર. એ વોલ્યુમ, તો ક્ષેપકની અંદર એ વખતે બ્લડનું વોલ્યુમ કેટલું હોય છે? તો ત્યાં આગળ ક્ષેપકની અંદર બ્લડ વોલ્યુમ 120 ml જેટલું હોય છે. કેટલું હોય છે મિત્રો? 120 ml હોય છે. ત્યાર પછી એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ કેટલું હોય છે? સિસ્ટોલિક વોલ્યુમ. તો અહીંયાથી ક્ષેપકોનું સંકોચનનો શરૂઆત થાય છે. એ ક્ષેપકોનો સંકોચનનો એન્ડ અહીંયા આવે છે, માટે તેને એન્ડ સિસ્ટોલિક કહેવામાં આવે છે. ત્યાં આગળ ક્ષેપકની અંદર બ્લડ વોલ્યુમ મિત્રો કેટલું હોય છે? તો ક્ષેપકની અંદર બ્લડ વોલ્યુમ કેટલું હશે મિત્રો? 50 ml જેટલું હોય છે. તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ 120 ml, એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ તો 50 ml. તો આપણે અહીંયા આગળ ધારો કે હૃદય આવી રીતે દોરીએ, બરોબર. તો એન્ડ
એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ કોને કહેવાય? તો હૃદય જે શિથિલન પામે છે ત્યારે ક્ષેપકની અંદર જે રુધિર આવે છે તે રુધિરને એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ. કેટલું રુધિર આવે છે? 120 ml જેટલું આવે છે. ત્યાર પછી અહીંયા આગળ ક્ષેપક સંકોચાની શરૂઆત થાય છે. ત્યારે ક્ષેપક સંકોચાય છે ત્યારે એન્ડ અહીંયા આવે છે. બરોબર? એક સંકોચનનો એન્ડ ક્યાં પૂરો થાય છે? અહીંયા. તો એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ કેટલું હોય છે? તો 50 ml. જ્યારે સંકોચન પૂરું થાય છે ત્યાર પછી ક્ષેપકની અંદર 50 ml જેટલું બ્લડ પડી રહેતું હોય છે. બરોબર? તો આવે છે કેટલું? 120 ml. બરોબર? કેટલું પડી રહે છે છેલ્લે? 50 ml. તો કેટલું બ્લડ આઉટપુટ થયું જેને આપણે સ્ટોક વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ? તો સ્ટોક વોલ્યુમ બરાબર સ્ટોક વોલ્યુમ કોને કહીશું? તો એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર ડાયસ્ટોલિક વોલ્યુમ EDV એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ. મિત્રો ખ્યાલ આવી ગયો? કેટલું છે? 120 ml. કેટલું છે? 120 ml. બરોબર? માઇનસ એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ. તો સિસ્ટોલિક એટલે કે ક્ષેપકનું સંકોચન થાય પૂરું થાય છે તે વખતે ક્ષેપકની અંદર 50 ml બ્લડ રહે છે જેને એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ કહેવામાં આવે છે. કેટલું હોય છે મિત્રો? 50 ml જેટલું હોય છે. તો સ્ટોક વોલ્યુમ કેટલો થયો? 120 માઇનસ 50 એટલે કે 70 ml જેટલો થયો. તો સ્ટોક વોલ્યુમ મિત્રો ખ્યાલ આવી ગયો? તો એક રક્તચક્ર દરમિયાન હૃદય કેટલું બ્લડ બહાર ફેંકે છે તે વોલ્યુમને સ્ટોક વોલ્યુમ કહેવામાં આવે છે. સ્ટોક વોલ્યુમ કેટલું હોય છે મિત્રો? 70 ml જેટલું હોય છે. ત્યાર પછી હવે હૃદયની કાર્યક્ષમતા આપણે જોઈએ. હૃદયની કાર્યક્ષમતા એટલે કે હૃદય કાર્ડિયક આઉટપુટ કેટલો છે? તો 1 મિનિટની અંદર હૃદય 1 મિનિટમાં હૃદય કેટલા રથચક્ર કરે છે? 72 હાર્ટ રેટ કરતું હોય છે. 72 વખત ધબકતું હોય છે. બરોબર? એકવાર આઉટપુટ કરે તો 70 ml બ્લડ બહાર કાઢે છે. 72 જો વખત ધબકે તો કાર્ડિયક આઉટપુટ CO કાર્ડિયક આઉટપુટ એટલે કે હૃદયની કાર્યક્ષમતા કેટલી હોય છે? તો હૃદયની કાર્યક્ષમતા માપવી હોય તો હાર્ટ રેટ ગુણ્યા સ્ટોક વોલ્યુમ. હાર્ટ રેટ કેટલો છે મિત્રો? 72. જ્યારે સ્ટોક વોલ્યુમ કેટલો છે? 70. 72 ગુણ્યા 70 એટલે કે 5040 ml કાર્ડિયક આઉટપુટ થાય છે. તો હૃદયની કાર્યક્ષમતા 5040 ml ને આપણે 5 લીટર તરીકે પણ લખી શકીએ છીએ. બરોબર? તો સામાન્ય વ્યક્તિ 1 મિનિટની અંદર હૃદયમાંથી 5 લીટર જેટલું બ્લડને આઉટપુટ કરતું હોય છે જેને તેની હૃદયની કાર્યક્ષમતા તરીકે ઓળખીએ છીએ. પરંતુ જે એથ્લેટિક વ્યક્તિઓ હોય છે, જે રમતવીરો હોય છે, તે જ્યારે કસરત કરતા હોય છે ત્યારે તેમની કાર્ડિયક આઉટપુટ એ સામાન્ય વ્યક્તિઓ કરતા 6 ગણો વધારે હોય છે. તો એથ્લેટિકની અંદર એથ્લેટિક જે વ્યક્તિઓ હોય છે, જે રમતવીરો હોય છે, જ્યારે તે કસરત કરતા હોય છે ત્યારે તેમનો કાર્ડિયક આઉટપુટ કેટલો છે મિત્રો? 6 ગણો એટલે કે 6 પંચના 30. તો 30 ml જેટલો હોય છે પ્રતિ મિનિટ. મિત્રો ખ્યાલ આવી ગયો? સામાન્ય વ્યક્તિમાં 5 લીટર હોય, પરંતુ જે એથ્લેટિક વ્યક્તિઓ જ્યારે કસરત કરતા હોય છે ત્યારે તેમની અંદર કાર્ડિયક આઉટપુટ કેટલો હોય છે મિત્રો? 30 ml 30 લીટર પ્રતિ મિનિટ જેટલો હોય છે. તો સામાન્ય વ્યક્તિઓ કરતા 6 ગણો વધારે એથ્લેટિક વ્યક્તિઓની અંદર કાર્ડિયક આઉટપુટ જોવા મળતો હોય છે. બરોબર? ત્યાર પછી કાર્ડિયક ઇન્ડેક્સ આપણે જોઈએ. તો આનું જરા તમારે સ્ક્રીનશોટ પાડીને કે લખવો તો લખી દેજો મિત્રો, અને નોટ્સ તૈયાર કરી દેજો. કાર્ડિયક ઇન્ડેક્સ. તો કાર્ડિયક ઇન્ડેક્સ એને CI તરીકે આપણે ઓળખીશું. બરોબર? કાર્ડિયક ઇન્ડેક્સ. તો કાર્ડિયક ઇન્ડેક્સ આપણે કોઈ વ્યક્તિનો નોંધવો હોય, કાર્ડિયક ઇન્ડેક્સ માપવો હોય તો કાર્ડિયક આઉટપુટ ભાગ્યા સરફેસ એરિયા. કાર્ડિયક આઉટપુટ સામાન્ય વ્યક્તિનો કેટલો છે મિત્રો? 5 લીટર પ્રતિ મિનિટ. સરફેસ એરિયા સામાન્ય જે પુખ્ત વ્યક્તિ હોય છે તેનો સામાન્ય બોડીની પ્રમાણે આપણે તેનો સરફેસ એરિયા જોવામાં આવે તો 1.7 મીટર સ્ક્વેર જેટલો હોય છે. તો 5 ભાગ્યા 1.7 એટલે કે 3 લીટર પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ મિનિટ. આ શું થયું મિત્ર? કાર્ડિયક આઉટપુટ થયો. બરોબર? તો કાર્ડિયક આઉટપુટ મિત્ર કેવી રીતે આપણે માપી શકીએ છીએ? આવડશે મિત્રો? બરોબર? કાર્ડિયક ઇન્ડેક્સ. કાર્ડિયક ઇન્ડેક્સ કોને કહેવાય? તો કાર્ડિયક આઉટપુટ ભાગ્યા
સરફેસ એરિયા કાર્ડિયક આઉટપુટ સામાન્ય વ્યક્તિઓમાં 5 લીટર પ્રતિ મિનિટ જેટલો હોય છે અને તેનો સરફેસ એરિયા 1.7 મીટર સ્ક્વેર જેટલો હોય છે. પરિણામે 3 લીટર પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ મિનિટ જેટલો કાર્ડિયક ઇન્ડેક્સ આવતો હોય છે. બરોબર. પરંતુ જે વ્યક્તિઓ ફેટી છે, જે લોકો ભારે હોય છે, તેમનો જે સરફેસ એરિયા જેનો મોટો હોય છે, તેમનો કાર્ડિયક ઇન્ડેક્સ કેવો થશે મિત્રો? તો સરફેસ એરિયા જો વધી જાય તો કાર્ડિયક ઇન્ડેક્સ ઘટી જતો હોય છે. માટે જે લોકો મોટા હોય છે, જે લોકોનો કદ વધારે હોય છે, તેમને કાર્ડિયક ઇન્ડેક્સને જાળવી રાખવા માટે તે તેમનો કાર્ડિયક આઉટપુટ તે શું કરી લેશે? વધારી દેશે. ને કાર્ડિયક આઉટપુટ વધારવા માટે તેમને શું કરવી પડે છે મિત્રો? કસરત કરવી પડે છે. તો જે લોકોના કદ મોટા હોય છે તેમનો કાર્ડિયક ઇન્ડેક્સ આમ ઓછો હોય છે, પરંતુ તેમને કાર્ડિયક ઇન્ડેક્સને જો વધારવો હોય તો તેમને કસરત કરવી જરૂરી છે મિત્રો. જો ત્યાર પછી આપણે મેરીજ લો વિશે જોઈએ. તો મેરીજ લો શું કહેવા માંગે છે? તો જ્યારે મિત્રો આપણે કસરત કરીએ છીએ, એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ, ત્યારે પેશી કોષોને ઓક્સિજનની વધારે જરૂર પડતી હોય છે. તો એ ઓક્સિજનેટેડ બ્લડ એ પેશી કોષો સુધી પહોંચાડવા માટે આપણે હાર્ટ રેટ આપણા શરીરની અંદર શું થઈ જાય છે? વધી જાય છે. તો હૃદયના સ્પંદનોનો વેગ વધે છે. પરિણામે કાર્ડિયક ઇન્ડેક્સ શું થાય છે મિત્રો? વધી જતો હોય છે. કાર્ડિયક આઉટપુટ વધી જતો હોય છે. તો એ વખતે કાર્ડિયક આઉટપુટ વધે છે, પરિણામે બ્લડ પ્રેશર વધે છે મિત્રો? તો નહીં. એક્સરસાઇઝ વખતે આપણું બ્લડ પ્રેશર જળવાઈ રહેતું હોય છે. બરોબર. માત્ર કાર્ડિયક આઉટપુટ વધે છે અને આપણો હાર્ટ રેટ વધતા હોય છે. તો બ્લડ પ્રેશર છે તે હાર્ટ રેટને વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે હાર્ટ રેટ વધે છે, બ્લડનો આઉટપુટ વધે છે, પરંતુ બ્લડ પ્રેશર વધતું નથી, કારણ કે એ વખતે વાસોડાયલેટર પ્રેરાય છે, રુધિર વાહિનીઓનું વિસ્તરણ થતું હોય છે. પરિણામે બ્લડ પ્રેશર ત્યાં જળવાઈ રહે છે. જે લોને આપણે મેરીજ લો તરીકે ઓળખીએ છીએ. બરોબર મિત્રો. તો આપણે અહીંયા આગળ બ્લડ પ્રેશરને લગતી જેટલી માહિતી છે તે માહિતી મેં તમને અહીંયા શેર કરેલી છે. આવી જ અન્ય માહિતી લઈને પણ આપણે આવતા રહીશું. નવી માહિતી તમને મળતી રહે તે માટે બેલ આઇકોન ઉપર તમે બટન દબાવજો, જેથી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. અને આવા જ વિડીયો તમે તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બરોબર. આભાર.